કમોસમી વરસાદની આગાહીને જોતા સૌરાષ્ટ્રના ખેડૂતોને કરવામાં આવ્યા સતર્ક। મોરબી, ભાવનગર, જામનગરમાં ખેડૂતોને સતર્ક કરવામાં આવ્યા છે। ખેડૂતોને પોતાની જણસ તાલપત્રી નીચે ઢાંકીને રાખવા માટેની સૂચના અપાઈ। યાર્ડ સત્તાધીશોને પણ જણસીઓને સલામત સ્થળે રાખવાની સૂચના અપાઈ। હાપા યાર્ડમાં મગફળી, લસણ, ડુંગળી, મરચાની આવક બંધ કરવામાં આવી છે અને નવી સૂચના સુધી ખેડૂતોને માલ લઈને ન આવવા માટેની પણ સૂચના આપવામાં આવી છે। કારણ કે 2 દિવસ સુધી હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે। આગાહીને જોતા હવે સૌરાષ્ટ્રના ખેડૂતોને સતર્ક કરવામાં આવ્યા છે। મોરબી, ભાવનગર, જામનગરમાં ખેડૂતોને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે અને જે પણ ખેડૂતો પોતાની જણસ લઈને જો યાર્ડે પહોંચે તો તાલપત્રીની નીચે આ જણસને ઢાંકીને રાખવા માટેની પણ સૂચના આપવામાં આવી છે। તેની સાથોસાથ હાલમાં હાપા યાર્ડમાં મગફળી, લસણ, ડુંગળી, મરચાની આવકને અત્યારે બંધ કરી દેવામાં આવી છે અને નવી સૂચના ન થાય ત્યાં સુધી ખેડૂતોને માલ લઈને ન આપવા માટેની પણ સૂચના આપવામાં આવી છે। તો સતર્કતાના ભાગરૂપે આ ખેડૂતોને સૂચના જાહેર કરવામાં આવી છે કારણ કે રાજ્યમાં 2 દિવસ કમોસમી વરસાદની આગાહી છે અને એમાં પણ સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી શકે છે। સામાન્ય વરસાદની આગાહી છે તેની વચ્ચે જે ખેડૂતો પોતાનું જણસ વેચવા માટે યાર્ડમાં પહોંચે છે તો તેમને પોતાના માલને સહી સલામત ઢાંકીને તાલપત્રીની નીચે રાખીને આવવા માટેની સૂચના આપવામાં આવી છે।